જય શ્રી કૃષ્ણ બધાને ને જય માતાજી। તો આજે આપણે બનાવીશું તીખા મરચાં। શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે અને બજારમાં આ રીતે તીખા મરચાં મળતા હોય છે। તો જે સ્પાઇસી અને તીખું ખાવાના શોખીન હોય એના માટે આ સ્પેશિયલ વિડીયો છે। તો તમે જોઈ શકો છો મેં ઝીણા ઝીણા મરચાં અત્યારે લઈ લીધા છે। હવે એક બાઉલમાં પાણી લીધું છે। મરચાંને સારા એવા ધોઈ નાખવા છે। ધોઈ અને એક રૂમાલમાં કોરા કરી દેવાના છે। કોરા થઈ જાય પછી આપણે 1 ચમચી જેટલું તેલ નાખવાનું છે। રાઈ નાખી અને હિંગ નાખી છે અને હવે મરચાંને આપણે ડાયરેક્ટ ઉમેરી દેવાના છે। હવે મરચાં ઉમેર્યા પછી એને થોડા અહીંયા તેલમાં શેકાવા દેવાના છે। પછી જ અહીંયા મસાલા કરીશું। હવે તમે જોઈ શકો છો થોડા અહીંયા આપણા મરચાં વ્હાઈટ થઈ ગયા છે, મતલબ તેલમાં શેકાઈ ગયા છે। હવે શેકાઈ ગયા પછી આપણે અહીંયા સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે અને ચપટીક જેટલી હળદર નાખી છે અને અડધી ચમચી ધાણા જીરું નાખેલું છે। બસ હવે અહીંયા મરચાંને આપણે પોચા કરવાના છે તો થોડું પાણી ઉમેરીશું। 2 મિનિટ થવા દીધા હતા તો તૈયાર છે આપણા તીખા મરચાં।